આજ આપણે અહીં આવી છે મારુતિ સુઝુકી ઇકો, અને આગળથી અને પાછળથી બે સાઈડથી એક્સિડન્ટ છે. પાછળથી ફોર વ્હીલરે અડાડી દીધી અને આગળથી ડિવાઈડરમાં અડી ગઈ છે. તો જોઈ લો કેટલી હદે ખરાબ કન્ડિશનમાં છે આ. અને આગળ સસ્પેન્શનનું કામ છે, જમ્પર ને એવું બધું લોઅર અમને વરી ગયું હતું બધી રિંગ ને એવું. અને પાછળથી આવ્યો તો બીજી બોડી કબાડી નથી ગોતી નાખી છે આપણે. ઊંચા મોટરની બોડી છે, એકદમ પરફેક્ટ બોડી કામ થાય છે. જો આગળની સાઈડ પણ આમાં ભેગું થઈ ગયું છે. અને હવે આમાં સુનિલભાઈ બોડી કામમાં ચાલુ કર્યું છે. જુઓ તમે બોડી કામ કેવું છે, બોડી કામ થઈ ગયું છે. દરવાજા સેટિંગનું કામ ચાલુ છે અત્યારે. જુઓ તમે બધું પરફેક્ટ એકદમ. અને આગળ મોરો સેટિંગનું કામ ચાલુ હવે કે આગળ એક્સિડન્ટ નથી એટલે આગળ પાછળ જઈ જાય બધી પરફેક્ટ સેટિંગ આવે છે. એના અત્યારે બધું કલર થઈ ગયું છે, ડેકી ને બધું, દરવાજા પાછળ અંદરની જે બોડી. જુઓ તમે કોઈ જોઈને વર્તી ના આવે કે આ એક્સિડન્ટવાળી ગાડી એવી છે. તમે જુઓ તમે એકદમ પરફેક્ટ કામ થયું છે. તમે જુઓ તમે કલરનું કામ તમે જુઓ, તમે કલરની ક્વોલિટી જુઓ તમે. આપણી પાસે પેઇન્ટ બૂથ નથી પણ કોઈ પણ કલર જુઓ તમે કેવો થાય છે. અને હવે આ બધું ફિટિંગનું કામ ચાલુ છે. આ બધું હવે ફિટિંગ થાય છે. આપણે જુનાગઢ છે આ બધું ફિટિંગ કરે છે એને જીલભાઈ. અને હવે તમે જુઓ બધું હવે મોરાનું સેટિંગ થઈ ગયું. હમણાં લાઇટ એક ફિટ કરી ગયું એટલે કામ પૂરું રહે. અને મકસુદભાઈ નીચે વાયરિંગ ને એવું બધું કરે છે. અને આપણે અહીંયા ભાવેશભાઈ ઉપર જોવે છે. જુઓ તમે દરવાજાની બધી સેટિંગ થઈ ગયું છે. હવે સંદીપની બધી અંદર પૂઠા અને કાચની બધી પૂછ કરે છે. અને જુઓ તમે ગાડી કમ્પ્લીટ થઈ ગઈ. વીરપુરની ગાડી છે, આપણે કલરમાં સુરાભાઈ છે એના મિત્રની ગાડી છે. તમે જુઓ તમે એકદમ પરફેક્ટ આખી શોરૂમમાંથી નીકળી હોય ને એવી કમ્પ્લીટ થઈ ગઈ. તમે જુઓ તમે એમાં કાંઈ ઘટે નહીં. એમાં નંબર લાગેલા છે, તમે જોઈને તમે એને પૂછી શકો છો. આમાં ખર્ચો થયો છે 1,80,000 રૂપિયાનો.